ટેટના ઉમેદવાર મિત્રોને પણ કહેવાનું કે ભાઈ તમે જે અત્યારે ગ્રુપની અંદર જે ઝઘડા કરો છો ને એ ઝઘડા મહેરબાની કરીને બંધ કરી દો. કોઈ મેરિટનો પક્ષ લે તો તરત જ માર્ક્સ વાળા હોય એ બોલવાનું ચાલુ કરી દે. કોઈ માર્ક્સ વાળો કોઈ પક્ષ મૂકે તો પોતાની વાત મૂકે તો મેરિટ વાળા જે છે બરાબર ઉમેદવારો એ દળબડાટી બોલાવવા માટે. આ સોશિયલ મીડિયાનો જે વોર છે ને એ ક્યારેય તમને નિર્ણય સુધી નથી પહોંચાડતું. તમારી નિર્ણાયક ભૂમિકા સુધી કે તમારા પરિણામ સુધી તમને ક્યારેય નથી પહોંચાડી શકવાનું. આ વાત મનમાં ઠાણીને બેસજો. તમે કોઈને ઉતારી પાડવા માટે જે આ લડાઈ લડી રહ્યા છો કે ભાઈ કોકની અડધી વિડીયો ક્લિપ કટ કરવી અને કોકની બીજી ત્રીજી વાત કરી અને કહી શકાય કે એને ઇન્ટરપ્રિટેશન એ પ્રકારે કરવું, જોયું ફલાણું ભાઈ આ રીતે વાત કરવા માંગે છે, એ તમારી મનગઢત બાબતો છે. બરાબર? તમે માની લ્યો કે તમારો દ્રષ્ટિકોણ પ્રકારનો હોય અને તમે સાંભળવું જે પ્રકારનું હોય, બરાબર, તો એ બાયસ છે. અને કદાચ આ બધી બાબતોમાં જોવા જઈએ ને તો એ તમારો વ્યક્તિગત ઓપિનિયન છે અને આ બધું ન કરશો. મહેરબાની કરીને મારી એક વિનંતી છે કે ભાઈ ટેટના જે અલગ અલગ ગ્રુપોમાં અંદર જે બાધાબાધી કરો છો ને એ બંધ કરી દો તો સૌથી સારામાં સારું. કારણ કે ઘણા બધા એવા મુદ્દા છે કે જે ગ્રાઉન્ડ ઉપર આવીને લડાવવા જોઈએ. જગ્યા વધારાનો મુદ્દો, તમે સોશિયલ મીડિયાની વોર રમો છો, એમાં શું કોઈ અધિકારી તમારો જોવા આવે મુદ્દો નહીં, કોઈ જોવા નથી આવતું. જ્ઞાન સહાયક માં અત્યારે જે નોકરી કરતા હોય અને સાથે સાથે જે માસ્ટર કરતા હોય એનું મેરિટ ગણાવવું જોઈએ કે અથવા તો એની માર્કશીટ વેલિડ રહેવી જોઈએ કે ન રહેવી જોઈએ કે એના માર્ક ઉમેરવા જોઈએ કે ન ઉમેરવા. આ બધી વાત તમે એ સોશિયલ મીડિયા પર ગ્રાઉન્ડ ઉપર આવીને કરો ને તો વધારે ઇફેક્ટ આવશે. અને રહી વાત આવતીકાલ એટલે કે 24 તારીખે જે જાહેરાત આવવાની હતી પોર્ટલ ઉપર, એના પોર્ટલ ઉપર આવતીકાલે સાંજ સુધીમાં એ જાહેરાત આવી જશે. કદાચ સર્વર જો પ્લસ માઇનસ હશે તો સાંજ સુધીમાં, રાત સુધીમાં કે સવાર સુધીમાં એ જાહેરાત તમારી આવતીકાલે પોર્ટલ ઉપર આવી જશે. એટલે એ ખુશીના સમાચાર છે કે ઘણા બધા લોકોને એવું લાગતું હતું કે જાહેરાત કદાચ એના યોગ્ય ટાઈમે નહીં આવે. તો હું તમને ચિંતા કરે ને એવી વાત પણ કરી દઉં ટેટ ઉમેદવારોને. તમને લોકોને જો એમ હોય કે આ ભરતી બધી ક્રમિક જ થશે તો એ તમે હજી ખાંડ ખાવ છો. કારણ કે હજી તમે નીતિ નિયમો, જે ગૂંચવણો, જે દાવ પેચ એ હજી તમે જોયા જ નથી. એ હવે આગળ ચાલુ થવાના છે, હજી તો ચાલુ થયા જ નથી. અને જ્યારે એ ચાલુ થશે ને ત્યારે ખબર પડશે કે આ બધી જ વાતોમાં મને એવું નથી લાગતું વ્યક્તિગતપણે કે આ બધું જ ક્રમિક ચાલી જાય, પણ એવું નહીં થાય. બરાબર? કાક બધું ક્રમિક નહીં ચાલે. એટલે જો કદાચ લડવું હોય ને સાચી રીતે, કદાચ કોકને ન્યાય પામવા માટે લડતા હોય ને તો ગ્રાઉન્ડ ઉપર આવીને લડજો કે ભાઈ જલ્દી આ ભરતી પૂરી થાય, ભરતીમાં જગ્યા વધારો થાય, કે ભાઈ મેરિટ વાળાને એમ થતું કે મેરિટ પ્રમાણે ભરતી થાય, માર્ક વાળાને એમ થતું માર્ક ઉપર ભરતી થાય. તો સોશિયલ મીડિયામાં જે આ અત્યારે જે યુદ્ધ ચાલી રહ્યું છે એ યુદ્ધને તમે ગ્રાઉન્ડ ઉપર લઈ આવો. આ ખોટી ફાકા ફોજદારી રહેવા દો. ના પાડું છું એટલા માટે કેમ કે તમે તમારો સમયને વ્યય કરી રહ્યા છો અને યોગ્ય જગ્યાએ તમારી તાકાત કે તમારી જે શક્તિ છે એનો ઉપયોગ નથી કરી રહ્યા. આજે શક્તિ અને તાકાતનો જો યોગ્ય રસ્તે ઉપયોગ કરશો ને તો ફાયદો તમારો છે. ફાયદો તમારો છે. જગ્યામાં, વિષય વાઇઝ જગ્યામાં રોસ્ટર પ્રમાણે જગ્યા આવશે, યાદ રાખજો. અને કોઈ એવું માનતું હોય કે ભાઈ આમાં ઘણા બધા લોકો મને મેસેજ કરતા હતા કે સાહેબ બંધારણીય જે કહી શકાય કે અધિકારો છે એનું હનન થાય છે. તો પેલા યાદ રાખજો કે નોકરી જે છે ને એ બંધારણીય ક્રાઇટેરિયા પ્રમાણે હોય. વિષયની જગ્યાઓ તો રોસ્ટર પ્રમાણે જ હોય. બરાબર? મહેકમ એ રોસ્ટર પ્રમાણે જ બનતું હોય છે. એટલે તમને જો એવું લાગતું ગ્રાઉન્ડ ઉપર આવીને લડો. મને પર્સનલી મેસેજ કરો, હું કઈ ભરતી બોર્ડનો અધ્યક્ષ નથી કે નથી, હું કઈ મારી પાસે કોઈ પાવર્સ, બરાબર, પણ મેં જે ગ્રાઉન્ડ ઉપરની જે લડાઈ જોઈ છે એ ગ્રાઉન્ડ ઉપરની લડાઈ એ તમારા સામે હંમેશા મૂકતો હોય છે. એટલે હજી કહું છું કે શોર્ટ ક્લિપ બનાવવા કરતા કે કોઈને ઉતારી પાડવા કરતા કે જે હલકી કે નિમ્ન કક્ષાના જે શબ્દો પ્રયોગ કરો છો એ શબ્દો પ્રયોગ ન કરશો. આજે જેનું હિયરિંગ હતું, બરાબર છે, ટાટ લઈને, તો એમાં પણ તમે ઘણા બધા પ્રશ્નો જોયા હશે કે નામદાર હાઈકોર્ટ એની અંદર કહી શકાય કે બહુ ટુ ધ પોઈન્ટ ચાલી રહી છે. બધી જ બાબતો જે છે પૂછી રહી છે. કેસ ની મને ફાઇલમાં ખબર છે કે જે મેટર હતી એ કેસની મેટરમાં આજે જે જવાબ રજૂ કરવાનો હતો ગુજરાત રાજ્ય સરકાર એટલે કે સરકારના શિક્ષણ વિભાગને, એ જવાબ રજૂ થઈ ગયો છે. નવી એજ્યુકેશન પોલિસી પ્રમાણે શા માટે મેરિટ ઓરિએન્ટેડ આ પરીક્ષા થઈ રહી છે તો એના માટેનો જવાબ રજૂ થયો. એના કાઉન્ટરિંગ
છે. અને આ જે મેરિટ શા માટે ગણાવવું જોઈએ, અને એટલે કે ત્યાં સુધીની વાત અને ત્યાં સુધીની દલીલ એ થઈ છે, તમે પણ જોઈ હશે, મેં પણ જોઈ છે. એટલે ફરીથી કહેવાનું કે ભાઈ જે પણ રૂલ્સ એન્ડ રેગ્યુલેશન પ્રમાણે નથી એને આ સીધા કરવાની જવાબદારી એ નામદાર હાઈકોર્ટની છે. નામદાર હાઈકોર્ટ એ બધી જ રીતે અત્યારે એની તમારી જે મેટર છે એ તમારી મેટરમાં ચાલી રહી છે. તો મિત્રો હવે તમે જાડેજા સાહેબનું નિવેદન તો જોયું, તો ખરેખર મિત્રો હવે ઘણા સમય થઈ ગયો છે. આ વિડીયો છે એ ઘણા સમય પહેલાંનો હતો, પરંતુ તમને આ વિડીયોના માધ્યમથી હું એમ જણાવું છું કે જાડેજા સાહેબે કીધું એ પ્રમાણે આપણે દર વખતે કહીએ છીએ કે ભાઈ જે પણ ભરતી છે એને આગળ વધારો, જગ્યામાં વધારો કરો, પરંતુ એવું કંઈ થતું નથી. એટલે આપણે બધાને ક્યાંક ને ક્યાંક ભેગું થવું પડશે. બાકી મિત્રો આપણે જે પણ આંદોલન, આપણા જે પણ માંગ છે કોઈ દિવસ પણ સ્વીકારવામાં આવશે નહીં, અને સ્વીકારાશે તો પણ નહીં, અને એ માંગ ઉપર કોઈ રિપ્લાય પણ નહીં આપે. એટલે મિત્રો હજુ સુધી આપણી પાસે સમય છે. ભરતી ક્રમિક થઈ નથી અને એમાં પણ શું ખામી છે એ કંઈ જણાવતા નથી. તે પૂર્ણ થશે પણ નહીં એવી પણ હવે તો મિત્રો ભરતી પૂર્ણ થાય કે ન થાય આપણે કંઈક તો કરવું પડશે. એટલે જાડેજા સાહેબે કીધું એ પ્રમાણે આપણે ક્યાંક ભેગું થવું જોઈએ, કોઈક એવું ગ્રાઉન્ડ સિલેક્ટ કરવું જોઈએ કે જ્યાં તમે મિત્રો આમ સોશિયલ મીડિયાના માધ્યમથી તમે કહો છો કે ભાઈ આમ કરો આમ કરો, પરંતુ એનો કોઈ પણ થવાનું નથી. એટલે કોઈ ગ્રાઉન્ડે ભેગું થવું કે જેથી કરી પ્રેસ કોન્ફરન્સવાળા ત્યાં આવે અને એ જોઈને તો જ મિત્રો આપણે ન્યાય મળવાનો છે. એટલે કોઈ તમે એવું ગ્રાઉન્ડ કહેજો ગાંધીનગરનું કે જ્યાં તમામ મિત્રો ભેગું થવું જોઈએ. અને તમને બધાને જો જે ગ્રાઉન્ડ એમ લાગે કે આ ગ્રાઉન્ડે જ આપણે જવું જોઈએ, તો એ ગ્રાઉન્ડમાં વધુ કોઈએ કોમેન્ટ કરેલું કે એવી કોમેન્ટ કરેલી છે કે આ ગ્રાઉન્ડ એનું નામ લખેલું, તેમાં એનો નીચે લાઇકનું બટન આવે તો ત્યાં લાઇક કરી દેજો એ કોમેન્ટ પર. એટલે જેથી કરી લાઇક પહેલા નંબર ઉપર આવી જાય અને આપણે બધાને ખબર પડે કે નહીં આ ગ્રાઉન્ડ ખરેખર રીતે અહીંયા જવું જોઈએ, નહીં ભેગું થવું જોઈએ. કઈ તારીખ પણ લખી નાખજો જેથી કરી એ તારીખના દિવસે બધા ઉમેદવારો ત્યાં ભેગા થાય. વિડીયો બને એટલા મિત્રો સુધી શેર કરજો. અને મિત્રો 10 દિવસ પછી જ આપણે ગ્રાઉન્ડે ભેગા થશું, જેથી કરી આ વિડીયો બધા મિત્રો સુધી પહોંચી પણ જાય, બધા મિત્રો ત્યાં ભેગા પણ થઈ શકે. તો વિડીયો બને એટલા મિત્રો સુધી શેર કરી દેજો. વિડીયોને લાઇક કરી આપણી ચેનલ સાથે જોડાઈ પણ જોજો. મળીશું નવા વિડીયોમાં. જય હિન્દ, જય ભારત.